Welcome to my YouTube channel, Extrinsic Coaching. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એક્સટ્રિન્સિક કોચિંગમાં. ટેકનિકલ વિદ્યાર્થીઓ, એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ગુજરાત પોલીસ વાયરલેસ પીએસઆઈની ભરતી આખરે જાહેર થઈ ગઈ છે. ગુજરાત પોલીસ બોર્ડ જીપીઆરબી દ્વારા વાયરલેસ પીએસઆઈ ટેકનિકલ ઓપરેટર માટે જે છે એ રિક્રુટમેન્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવી છે. આ નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવ્યા પછી આ વિડીયોમાં આપણે ભરતીના તમામ વિગતો જોઈશું, જેમાં આપણે કેટલી જગ્યા છે, પગાર ધોરણ શું છે, અભ્યાસક્રમ શું છે, પરીક્ષા પદ્ધતિ શું છે, આ બધા જ વિશે માહિતી જે છે આપણે મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, અંત સુધી વિડીયોમાં બનાવી રહેજો. તમને કોઈ પણ ડાઉટ આ એક્ઝામ વિશે નહીં રહે તો આખો વિડીયો જરૂરથી જોજો. તમને બધી જ માહિતી જે છે, પરીક્ષા કેવી રીતે લેવાવાની છે, અલગ અલગ ફોર્મ ભરવાનું છે, એક ફોર્મ ભરવાનું છે, કોણ એલિજિબલ છે, કોણ એલિજિબલ નથી, સિલેબસ શું છે, આ બધી જ માહિતી આ વિડીયોમાં હું તમને આપીશ. બરાબર છે. સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો આજે બમ્પર ભરતી છે. આ બમ્પર ભરતી ટેકનિકલ ઓપરેટર અને વાયરલેસ પીએસઆઈ માટેની ગુજરાત ગવર્મેન્ટમાં છે. આ ભરતીમાં તમારું ફોર્મ ફિલ કરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે અને 29/1/2026 સુધી તમે જે છે ફોર્મ ફિલ કરી શકશો. લાસ્ટ ડેટની રાહ ન જોતા મિત્રો, હું અગેઇન જો તમે કોમેન્ટમાં મને રિક્વેસ્ટ કરશો તો આમાં ફોર્મ કેવી રીતે ફિલ કરવાનું છે સ્ટેપ બાય સ્ટેપ આ સાઇટ ઉપર જઈને તમને જણાવીશ. અરજી કરતાં પહેલાં શું શું જરૂરિયાત છે, શું શું વાંચવાનું છે, અરજી ફોર્મ કન્ફર્મ થયા પછી એની પ્રિન્ટ કાઢવાની છે, એને પાછળથી રજૂ પણ કરવાનું છે, તમારે કંઈ ટપાલ કે દ્વારા મોકલવાનું નથી. આ બધી ડિટેલમાં વાત જ્યારે આપણે અરજી કેવી રીતે કરવાની છે એનો વિડીયો જો તમે કહેશો તો બનાવશો તો એમાં કરશું. આપણે અત્યારે વાત કરીએ તો જગ્યા માટે જે છે પોલીસ વાયરલેસ સબ ઇન્સ્પેક્ટર માટે વાયરલેસ પીએસઆઈ જેને આપણે કહીએ છીએ એના માટે 172 જગ્યા છે મિત્રો. ઘણી જ મોટી ઓપોર્ચ્યુનિટી છે. હું તમને વાત કરું તો ગુજરાતની હિસ્ટ્રીમાં એન્જિનિયર્સ માટે આવેલી આ સૌથી મોટામાં મોટી વેકેન્સી છે મિત્રો. ટોટલ વેકેન્સીની આપણે વાત કરીએ તો આ 172 ને આ 698 એટલે જે 870 વેકેન્સી આવી છે. ગુજરાતની હિસ્ટ્રીમાં એન્જિનિયર માટે આટલી મોટી વેકેન્સી અત્યાર સુધી મેં ક્યારેય જોઈ નથી. તો આટલી મોટી ઓપોર્ચ્યુનિટીને હાથમાંથી જવા ન દેતા મિત્રો. ઓપોર્ચ્યુનિટી જ્યારે જેને કહેવાય ને કે દરવાજે આપણે કોઈ ઓપોર્ચ્યુનિટી દરવાજો ખટખટાવવા આવે તો પછી એ દરવાજો ખોલીને એને ભેટી લેવાનું હોય, સ્વીકારી લેવાની હોય અને ખૂબ મહેનત કરવાની હોય, જેનાથી જે છે આપણે ગવર્મેન્ટ જોબની આપણી વર્ષોની જે ઈચ્છા છે અને વાયરલેસ પીએસઆઈ બનવાની જેની ઈચ્છા હોય, જેની પીએસઆઈ બનવાની ઈચ્છા હોય, એ જે છે બધી ઈચ્છા પૂરી કરી શકાય. તો આ જે ઓપોર્ચ્યુનિટી છે 870 જગ્યા માટે બહુ મોટી બમ્પર ભરતી છે. તો હાથમાંથી આ ઓપોર્ચ્યુનિટી જવા ના દેતા મિત્રો. આપણે આગળ વાત કરીએ તો આમાં જે ફિઝિકલ હેન્ડીકેપ છે એના માટેના જે ક્રાઇટેરિયા છે આપેલા છે પોલીસ વાયરલેસ સબ ઇન્સ્પેક્ટર અને ટેકનિકલ ઓપરેટરના, બરાબર છે, લાગુ પડતા જોઈ લેજો. સૌથી મોટો અને સૌથી બિગ એડવાન્ટેજ જે છે આ વેકેન્સીમાં એમાં હાઇટનો કોઈ ક્રાઇટેરિયા નથી. ફિઝિકલ ક્રાઇટેરિયા જે છે સાયકોલોજીકલ, હિયરિંગ, એપેન્ડેજ, ફિઝિકલ કેપેસિટી ઓફ ધ નોર્મલ વર્ક, આઈસાઇટ તમારી નોર્મલ હોવી જોઈએ. મતલબ જે ફિટ છે ઓલ ધ રિસ્પેક્ટ ટુ પરફોર્મ નોર્મલ પ્રોફેશનલ ફંક્શન જે છે એ જે છે તમે હેડ કરી શકવા જોઈએ. મતલબ જે ઉપર દેખાડ્યા છે શેપાઈમાં, SHAPEI એવું શોર્ટ ફોર્મ આપ્યું છે એ પ્રમાણે તમારી મતલબ શ્રવણ શક્તિ, એપેન્ડેજ, સામાન્ય કામ કરવાની ભૌતિક ક્ષમતા, દ્રષ્ટિ વગેરે છે બધું સામાન્ય હોવું જોઈએ. આમાં ક્યાંય મેન્શન કર્યું નથી કે તમારી હાઇટ એટલી હોવી જોઈએ, તમારી ચેસ્ટ આટલી હોવી જોઈએ. તો જે લોકોને હાઇટના ડરથી, પર્ટિક્યુલરલી ઘણા બધા મહિલા ઉમેદવારો જે છે કે પુરુષ ઉમેદવારો જે છે એ હાઇટના ડરથી અત્યાર સુધી તૈયારી નહોતા કરતા, એના માટે બહુ જ મોટી ઓપોર્ચ્યુનિટી છે. લાસ્ટ યર તમને ખબર છે 2021-22માં જે રિક્રુટમેન્ટ આવી હતી એમાં જે છે 165 સેન્ટીમીટર ને 158 સેન્ટીમીટર આવી રીતે ક્રાઇટેરિયા હતો હાઇટનો. પણ આ વખતે જે છે એ કાંઈ મતલબ કેટેગરી માટે હાઇટનો ક્રાઇટેરિયા હતો, પણ આ વખતે જે છે આ રિક્રુટમેન્ટમાં હાઇટનો કોઈ પણ ક્રાઇટેરિયા છે નહીં. એટલા માટે તમારા માટે બહુ જ સારા ન્યૂઝ છે જે લોકો તૈયારી કરે છે એની માટે. જો આમાં ઉપરની જગ્યાઓ જે છે એમાં લખેલું છે વધઘટ થવાની શક્યતા છે. અને જ્યારે મેં આની પહેલાંના પણ વિડીયો બનાવેલા છે એમાં ડિટેલમાં કીધું છે મિત્રો કે એકચ્યુઅલી જગ્યા વધવાની હતી. તમને ખ્યાલ છે કે જે પહેલાં RR બહાર પડ્યો હતો, જે પહેલાં માહિતી આવી હતી એ પ્રમાણે 677 જગ્યા જ બહાર પડી હતી, પણ આ જગ્યાઓ વધીને 870 થવાની હતી. એટલા માટે જે છે થોડીક રિક્રુટમેન્ટમાં 6 મહિના પહેલાં આવવાની હતી, 6 મહિના પછી આવી. પણ મેં કીધું હતું ને પહેલાં પણ એમ દેર આય દુરસ્ત થાય અને જે પણ થાય એ સારા માટે થાય. તો જે છે જગ્યા વધીને આવી છે તો સારી ઓપોર્ચ્યુનિટી છે મિત્રો. સીધી ભરતી છે, આમાં બીજું કાંઈ છે નહીં. જેટલા નિયમો છે પરીક્ષાના RR જે છે ડિટેલમાં આની પહેલાં પણ હું જે છે ડિસ્કસ કરી ચૂક્યો છું મિત્રો. આપણે વાત કરીએ આગળ તો જુઓ આ જે છે ને આ બહુ જ મહત્વનો પોઈન્ટ છે. તમામ સંવર્ગની જગ્યાઓ માટે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત અને અનામતને લગતા તમામ તમારા પ્રમાણપત્રો છે. રમતગમતનું પ્રમાણપત્ર છે, વિધવાનું પ્રમાણપત્ર છે. સીધી ભરતી માટે જે કંઈ તમારી લાયકાત છે એ પ્રમાણપત્રની અરજીની છેલ્લી તારીખ
એટલે કે 29/1/2026 સુધીમાં ઇસ્યુ થયેલા હોવા જોઈએ. જો તમારી પાસે આ જેટલા પણ સર્ટિફિકેશન તમે આપવાના છો કે જેટલા પણ સર્ટિફિકેશનની જરૂરિયાત છે એ 29/1/2026 પહેલાં ઇસ્યુ થયેલા હોવા જોઈએ. હવે કાલે જ એક ભાઈનો ફોન આવ્યો હતો, ફાઇનલ યર સ્ટુડન્ટ છે, કે સાહેબ એક્ઝામ તો લેવાશે, ક્યારે લેવાશે, પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે થશે, ત્યાં સુધીમાં તમારું ફાઇનલ યરનું સર્ટિફિકેટ આવી જશે. તો તમે ખોટી મહેનત ના કરતા મિત્રો. જો તમે કોઈ એવું કહેતા હોય, ઘણા બધા આવી રીતે ગાઈડ પણ કરતા હોય છે, પણ કોઈ પણના ગાઈડન્સથી જે પણ ફાઇનલ યરના વિદ્યાર્થી મિત્રો છે એને હું સ્પષ્ટ કહું છું, જેનું ફાઇનલ સેમેસ્ટર ચાલતું હોય ને તમે આમાં એલિજિબલ નથી. જો તમારી પાસે 29/1/2026 પહેલાં તમારું બેચલર ઓફ એન્જિનિયરિંગનું જો પ્રોવિઝનલ સર્ટિફિકેટ પણ જો તમે લાવી શકતા હોય, કે તમે પાસ થઈ ગયા છો સર્ટિફિકેટ જો લાવી શકતા હોય, તો તમે એલિજિબલ છો. અને એ તો પોસિબલ નથી, કારણ કે તમારી એક્ઝામ જે છે એ તો એપ્રિલમાં કે મેમાં લેવાશે અને પછી તમારું સર્ટિફિકેટ આવશે. એટલે આ રિક્રુટમેન્ટમાં તમે લોકો એલિજિબલ નથી. હજી ભવિષ્યમાં રિક્રુટમેન્ટ પાછી આવશે ત્યારે તમે એલિજિબલ થશો. આ વખતે જે છે ખોટું ફોર્મ ફિલ કરીને હું તમને ચોખ્ખું જ એડવાઇસ આપું છું મિત્રો. માતા પિતાના જે પૈસા હોય છે ઘણી મહેનત કરીને કમાયેલા, એ પૈસાનો વ્યય ના કરતા અને આ રિક્રુટમેન્ટમાં તમે પાર્ટિસિપેટ ના કરતા. જો તમે કરશો, મહેનત કરશો, પાસ પણ થઈ જશો, તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન જ્યારે મતલબ દસ્તાવેજની ચકાસણી જ્યારે કરવામાં આવશે ત્યારે તમે નીકળી જશો આમાંથી. એટલે ખોટી મહેનત ના કરતા ફાઇનલ યરના સ્ટુડન્ટ આમાં એલિજિબલ નથી. જે પણ અનામત જાતિનો લાભ લેનાર, જે તમારે અરજી કરવાની છેલ્લી તારીખ છે એની પહેલાં ઇસ્યુ થયેલા જાતિના પ્રમાણપત્રો હોવા જોઈએ. આના વિશે આપણે આગળ વાત કરશું. જો અમુક ફિક્સ ડેટ આપી છે એમાં જ તમારું પ્રમાણપત્ર હોવું જોઈએ. આપણે ગુજરાતના લોકોની છે ને ખબર નહીં, મતલબ ગુજરાતના લોકોની આમ તો જેટલા પણ સ્ટુડન્ટ છે ને ખબર નહીં એને આમ એક બુક આખી વાંચી નાખે અને બધું વાંચવામાં આમ બહુ મહેનત કરતા હોય, પણ નોટિફિકેશન ના વાંચે. જ્યારે આપણે કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય ને ત્યારે એક્ઝામનું નોટિફિકેશન વાંચવું અને સમજવું બહુ જ જરૂરી હોય છે મિત્રો. તો એને કોઈ દિવસ ઇગ્નોર નહીં કરવાનું, કારણ કે એમાં જે લખેલું છે એ પ્રમાણે આપણે ચાલવું ને એ પ્રમાણે પ્રમાણપત્રો આપણે મેળવવા પડે. તો આમાં ચોખ્ખું સ્પષ્ટ ગુજરાતીમાં લખેલું છે, આમાં કાંઈ ન સમજાય એવું છે જ નહીં. તો ચોખ્ખું લખ્યું છે કે આવું પ્રમાણપત્ર નહીં ધરાવનાર ઉમેદવારોને અનામતનો લાભ નહીં મળે. પછી તમે જનરલ કેટેગરીમાં કાઉન્ટ થશો. તો જે પણ પ્રમાણપત્રો છે એ તમારે આ તારીખ પહેલાં જનરેટ કરી લેવાના છે, આ તારીખ પહેલાં ઇસ્યુ કરાવી લેવાના છે. વય મર્યાદાની આપણે વાત કરીએ તો પોલીસ વાયરલેસ સબ ઇન્સ્પેક્ટર માટે જો ચોખ્ખું લખ્યું છે 35 વર્ષની વય મર્યાદા છે. હમણાં જે પેલી કોન્સ્ટેબલની રિક્રુટમેન્ટ આવી એમાં 33 વર્ષની વય મર્યાદા હતી. મને ઘણા બધા પૂછતા હતા કે સાહેબ આમાં શું કરવાનું. તો જો 35 વર્ષની વય મર્યાદા છે, આમાં ચોખ્ખું લખેલું છે. ટેકનિકલ ઓપરેટર માટે પણ જે છે 35 વર્ષની વય મર્યાદા છે. કઈ તારીખ પહેલાં ચોખ્ખું જ લખેલું છે 29 તારીખ. હંમેશા રિક્રુટમેન્ટમાં એમ જ હોય, એની જે એજ લિમિટ હોય એ ફોર્મ ભરવાની જે લાસ્ટ ડેટ હોય ને એના ત્યારે તમારી એજ કેટલી છે એ માન્ય ગણવામાં આવે. જો તમારો જન્મદિવસ 28-29 તારીખે આવતો હોય અને ત્યારે તમારા 35 વર્ષ પૂરા થઈ જતા હોય મિત્રો, તો તમે એલિજિબલ નથી. બરાબર છે? એટલે આ વાતને તમે યાદ રાખજો. જો 30 તારીખે તમારો જન્મદિવસ આવે છે અને ત્યારે 35 વર્ષ પૂરા થાય છે તો તમે એલિજિબલ છો. આ સિમ્પલ વાત છે. બરાબર છે? આવી જ રીતે જે છૂટછાટ મેળવવા માગે છે એ લોકો સામાન્ય કેટેગરીના ઉમેદવારો જે છે, મહિલા ઉમેદવારો જે છે એના માટે 5 વર્ષની છૂટછાટ છે. અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે 5 વર્ષની છૂટછાટ છે. અનામત કેટેગરીના મહિલા ઉમેદવારો માટે 10 વર્ષની અને મહત્તમ વય મર્યાદા 45 વર્ષ છે. તો પછી આમાં મહત્તમ વય મર્યાદા સુધી આપણે પહોંચી જઈશું. બધામાં 45 વર્ષ જેટલા પણ છે. જનરલ સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારો જે છે કે ફિઝિકલ હેન્ડીકેપ જે પણ લોકો છે એ લોકોની બધાની વય મર્યાદા મેક્સિમમ 45 વર્ષ સુધીની છે. અનામત કેટેગરીના પછી મહિલા ઉમેદવારો હોય કે બધાની વય મર્યાદા જે છે આમાં ચોખ્ખું લખેલું છે 45 વર્ષ સુધીની છે. માજી સૈનિક ઉમેદવાર હોય તો જે પણ ફરજ બજાવેલો એનો સમય છે ઉપરાંત 3 વર્ષ સુધીની છૂટછાટ જે છે એને આપવામાં આવશે. તો એ જ કેટેગરીમાં એલિજિબિલિટીમાં તમને હોપફુલી કોઈ પણ ડાઉટ નહીં હોય. હવે આપણે વાત કરીએ આગળ શૈક્ષણિક લાયકાત માટે. જો આમાં સ્પષ્ટ લખેલું છે, આની પહેલાં પણ ઘણા વિડીયોમાં હું વાત કરી ચૂક્યો છું. આમ બેચલર્સ ડિગ્રી ઇન ધ એન્જિનિયરિંગ ઓર ટેકનોલોજી, મતલબ તમારું બી કે બીટેક જે છે એ કમ્પ્લીટ હોવું જોઈએ. મેં તમને પહેલાં પણ વાત કરી એમ 29 જાન્યુઆરી પહેલાં કમ્પ્લીટ હોવું જોઈએ. ઇન ધ બ્રાન્ચ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકમ્યુનિકેશન, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી, આઈસીટી. ઘણા બધા લોકો એવું કહેતા કે સાહેબ આઈસીટી એલિજિબલ નથી. ચોખ્ખું જ લખ્યું છે આઈસીટી એલિજિબલ છે. અને આના માટે ભૂતપૂર્વ અમુક સ્ટુડન્ટોએ ફાઇટ કરેલી છે કોર્ટમાં જઈને. લાસ્ટ જે વેકેન્સી હતી 2021-22ની એમાં આઈસીટી એલિજિબલ નહોતું મિત્રો. કમ્પ્યુટર એન્જિનિયરિંગ અને કમ્પ્યુટર સાયન્સ મિનિમમ 4 યર કોર્સ. હવે આમાં બધાને બહુ કન્ફ્યુઝન છે. મિનિમમ 4 યર કોર્સ ફક્ત કમ્પ્યુટર સાયન્સ માટે લખેલો છે એવું નથી. મિનિમમ 4 યર કોર્સ એટલે કે
તમે જે છે એ બેચલર્સ ડિગ્રી કરેલું હોવું જોઈએ. આમાં BCA, MCA કે BSc, MSc કરેલું છે આ લોકો એલિજિબલ નથી. એમાં 3 વર્ષનો કોર્સ હોય ને, એટલા માટે આ લખ્યું છે. તમારું BTech હોવું જોઈએ આમાંથી કોઈ પણ એન્જિનિયરિંગ બ્રાન્ચમાં, તો તમે એલિજિબલ છો. હવે ઘણા બધા પૂછે છે એક સવાલ કે સાહેબ D2D વાળા એલિજિબલ છે? બિલકુલ D2D વાળા એલિજિબલ છે. શું કામ નથી? એનું BTech કમ્પ્લીટ છે, એલિજિબલ છે. D2D વાળા જે BTech અત્યારે પ્રોસેસ કરતા હોય, મતલબ હજી ભણતા હોય એન્જિનિયરિંગ બ્રાન્ચમાં કે ફાઇનલ સેમેસ્ટરમાં હોય, એ લોકો એલિજિબલ નથી. કારણ કે આમાં તમારું ડિપ્લોમા બેઝ વેકેન્સી નથી. લાસ્ટ યર TOમાં ડિપ્લોમા એલિજિબલ હતું, આ વખતે એલિજિબિલિટી નથી. તમારું BTech કમ્પ્લીટ છે તો તમે એલિજિબલ છો, અધરવાઇઝ તમે એલિજિબલ નથી. બહુ સિમ્પલ, સ્પષ્ટ લખેલું છે. આમાં કોઈ પણ કન્ફ્યુઝન ક્રિએટ કરવાની જરૂર નથી. આપણે આગળ વધીએ. આમાં શું શું જરૂરિયાત છે? જો તમારું કોમ્પ્યુટર જ્ઞાન નોર્મલ હોવું જોઈએ, આ બધાને હોય જ છે એકચ્યુઅલી. હા, હિન્દી અને ઇંગ્લિશ બંને ભાષા જે છે એનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ. પછી જો સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના જે ઉમેદવારો છે એના માટે આપણે આગળ વાત કરીએ તો જો આ મેં તમને વાત કરી હતી કે લોકો છે ને આ વાંચતા નથી ને પાછળથી એક્ઝામ પાસ થઈ ગયા પછી પાછળથી જે છે આ સર્ટિફિકેટ લાવવા માટે માથાકૂટ કરે છે. જો આમાં ચોખ્ખું લખેલું છે કે આ જે છે તમારું નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ છે એ 1/4/2023થી અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 29/1/2026 સુધીમાં મેળવેલ હોય તેવું જ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ચોખ્ખું લખેલું છે. તો જૂનું પણ નહીં ચાલે અને આની પછીનું પણ નહીં ચાલે. આ તારીખની વચમાં જ તમારું પ્રમાણપત્ર મેળવેલું હોવું જોઈએ. તારીખો બહુ જ અગત્યની છે મિત્રો. અને બાકીની જેટલી લાયકાત છે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે એ બધી આમાં લખેલી છે મિત્રો. એમાં ડિટેલમાં આપણે જતા નથી. આર્થિક વર્ગના નબળા ઉમેદવારો માટે પણ તમારી પાસે જો EWS નું સર્ટિફિકેટ તમારું છે તો એ પણ 29/1/2023થી 29/1/2026 સુધીમાં મળવેલું હોવું જોઈએ. મતલબ છેલ્લા 3 વર્ષનું જ ચાલશે, એના કરતાં જૂનું હશે તો ચાલશે નહીં. ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં રિજેક્ટ થઈ જશો મિત્રો. એટલે આવી ભૂલ ના કરતા આ તારીખ વચ્ચેનું જ પ્રમાણપત્ર રજૂ કરજો જો તમે સંબંધિત કેટેગરીમાં આવતા હોય તો. બરાબર છે. આ તારીખો જે છે ને એ બધી વાંચો અને જેટલા પણ નિયમો લખ્યા છે તમે આ કેટેગરીમાં આવતા હોય તો એ બધું જ વાંચો અને પછી જે છે તમે ફોર્મ એપ્લાય કરજો. એવું ના થાય કે આપણે મહેનત કરીને પાસ થઈ જઈએ અને પછી જ્યારે આપણને ખબર પડે આ દસ્તાવેજ વખતે કે અરે આ તો રહી ગયું હતું, એના લીધે આપણે આમાં આગળ ના વધી શકીએ. એવું ના થવું જોઈએ. ભરતીમાં જે શેપાઈના નિયમ આપ્યા છે એ પ્રમાણે તમારે તબીબી પરીક્ષણમાં પાસ થવાનું રહેશે. મતલબ મેડિકલ સર્ટિફિકેટ તમારે લાવવાનું રહેશે. તમે પાસ થઈ જાવ પછી જ્યારે દસ્તાવેજ રજૂ કરો એ ત્યારનો સવાલ છે, ત્યારે એના પછી તમારે એ રજૂ કરવાનું હોય. બરાબર છે. તમારા જે નિમણૂક પામનાર તમારા જે ઉમેદવાર હોય એને જેટલા પણ સરકારી નિયમો, હુકમો હિન્દી, ગુજરાતી, અંગ્રેજી ભાષામાં જે પણ હોય એ બધી જે છે પરીક્ષા એની ફોર એક્ઝામ્પલ કાંઈ આપવી પડે, મતલબ તાલીમ જે છે પૂર્વ સેવા તાલીમ હોય એની પછી એક્ઝામ આપવાની હોય, આ બધી પાસ કરવાની હોય. આમાં કંઈ બહુ અઘરું હોતું નથી, આ પાસ થઈ જ જતી હોય છે. તો જેટલા પણ નિમણૂક પામનાર ઉમેદવારો છે એને નવવર્ધિત પેન્શન યોજના લાગુ થશે એમ લખેલું છે. મતલબ નવવર્ધિત મતલબ જે નવું જે છે બરાબર છે NPS ચાલે છે એ છે. મતલબ જૂનું પેન્શન જે છે એ મળવાપાત્ર નથી. આ જૂની પેન્શન સ્કીમ છે જેને ઓલ્ડ પેન્શન સ્કીમ OPS કહેવામાં આવે છે એ મળવાપાત્ર નથી. ચોખ્ખું જ લખ્યું છે. બરાબર છે. કોઈ પણ ઉમેદવારોની કોઈ પણ તબક્કે ખોટી જો અરજી માલુમ થશે તો એની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. એટલે ખોટી અરજી કરતા નહીં મિત્રો. ફાઇનલ યરમાં તમે હો, તમારી પાસે સર્ટિફિકેટ આમાંથી કોઈ પણ ના હોય તો એ સર્ટિફિકેટને લગતી કોઈ પણ અરજી તમે છે કરતા નહીં. અગર તમારી ઉપર કાર્યવાહી કરવામાં આવશે અને તમે કાયમ માટે બેન થઈશો એક્ઝામ આપવા માટે. એટલે આવી બધી ભૂલ જે છે ને કરતા નહીં. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા છે પાસ્ટમાં જેને હું ઓળખું છું કે જેણે ખોટા દસ્તાવેજો રજૂ કરીને ખોટું કરવાની ટ્રાય કરી હોય, જોબે લાગી પણ ગયા હોય કદાચ, અને પછી પાછળથી ખબર પડે તો એ લોકોને પછી બેન કરી દેવામાં આવે છે, પછી ગવર્મેન્ટ એક્ઝામ આપી જ ના શકે. બરાબર છે. એટલે આવી કોઈ પણ ભૂલ છે એ કરતા નહીં. બરાબર છે. આપણે આગળ વાત કરીએ. ઓનલાઈન અરજી સ્વીકારવાની જે મુદત છે એના પછી કોઈ પણ લેખિત પરીક્ષાની માહિતી, દસ્તાવેજ ચકાસણીની માહિતી કે અન્ય જે પણ બાબતો છે એ આ GPRBની વેબસાઇટ જે છે કે અથવા તો ઓજસની જે વેબસાઇટ છે એના ઉપર મૂકવામાં આવશે. તો એનાથી તમારે માહિતગાર રહેવાનું છે. હવે આ બધી જે માહિતી છે, જેટલી પણ અપડેટ હોય આપણે વારંવાર આપણા ટેલિગ્રામ ગ્રુપમાં કે યુટ્યુબ ચેનલમાં આપણે મૂકતા જ રહીએ છીએ. તો જો તમારે માહિતીમાં અપડેટ રહેવું હોય તો આપણી ટેલિગ્રામ ગ્રુપ છે, હા, YLS PSI TO 2026 આવું તમે લખશો એટલે તમને ગ્રુપ મળી જશે, જેમાં અત્યારે મોર દેન 1000 સ્ટુડન્ટ ઓલરેડી જે છે એ જોઈન થઈ ગયા છે. એમાં વારંવાર આપણે બધી જ માહિતી મૂકતા હોઈએ છીએ અને સ્ટુડન્ટો પણ ડિસ્કસ કરતા હોય છે. એટલે આ ઇમ્પોર્ટન્ટ MCQ ને બધું જેમાં મૂકવામાં આવે છે તો આ ગ્રુપને જરૂર જોઈન કરી લેજો. જેને તમે જેટલી પણ માહિતી તમારા માટે જરૂરી છે એ તમે દરેક વસ્તુ માટે માહિતગાર રહો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ક્લાસીસ વિશે માહિતી મને પૂછતા હોય છે તો એમને થોડીક માહિતી આપી દઉં છું. આ જે છે એમાં ઓનલાઈન બેચ આપણે ઓલરેડી ચાલે છે મિત્રો YLS PSI ટેકનિકલ ઓપરેટરની.
પ્રકારની એક એપ્લિકેશન છે ટીચમિન્ટ કરીને. આ એપ્લિકેશન જે છે એના ઉપર હું ભણાવું છું મિત્રો. એક જનરલ એપ્લિકેશન છે અને એના તમે રજિસ્ટ્રેશન કરશો પછી હું તમને લિંક શેર કરી દઈશ. એમાં હું જે લાઈવ ભણાવું છું એના રેકોર્ડિંગ જે છે એપ્લિકેશનમાં જ રહી છે મિત્રો. આપણે જો લાસ્ટ રિક્રુટમેન્ટની વાત કરીએ મિત્રો, ફક્ત ને ફક્ત આપણું કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ છે કે જેનું એક્સેલન્ટ રિઝલ્ટ હતું લાસ્ટ રિક્રુટમેન્ટમાં. બરાબર છે. લાસ્ટ યર આની પહેલાં 21-22માં જ્યારે રિક્રુટમેન્ટ આવે ને ત્યારે વાયરલેસ પીએસઆઈના ક્લાસ ઓફલાઈન કે ઓનલાઈન બહુ ઓછા લોકોએ કરાવ્યા હતા અને ત્યારે કોઈ હતું નહીં, કારણ કે ત્યારે બહુ વેકેન્સી ઓછી હતી. ત્યારે એટલી બધી ટેકનિકલ એક્ઝામ માટેની અવેરનેસ પણ કદાચ નહોતી. બીજી વાત તમને કરું તો અત્યારે જેટલા પણ લોકો છે મિત્રો, જુઓ, કદાચ તમે મારી સાથે જોઈન ના થાવ તો કાંઈ વાંધો નથી, પણ તમે જ્યાં પણ જોઈન થાવ પહેલાં ફીડબેક રિવ્યૂ જરૂરથી વાંચજો મિત્રો, જરૂરથી જોજો. ફીડબેક રિવ્યૂ વાંચ્યા વગર જે છે કોઈ પણ તમે પૈસાનો વ્યય ના કરતા, અધરવાઇઝ જે છે પાછળથી તમારે પછી પસ્તાવાનું થશે. આ તમે કોઈ પણ ગ્રુપમાં, કોઈ પણ સોશિયલ મીડિયા ઉપર જેટલા પણ ક્લાસીસ ચાલે છે એમાં ટેકનિકલ એક્ઝામનો જે કોર્સ છે એ ભણાવવું કોઈ નાની મોટી વાત નથી મિત્રો. તો જે લોકો પણ ટેકનિકલ એક્ઝામ છે, 120 માર્કનું ટેકનિકલ છે આમાં, તો ટેકનિકલની તૈયારી તમે જો કરવા માગતા હોય તો કોઈ પણ કોર્સને ઓછી ફી જોઈને જોઈન ના કરી દેતા. પહેલાં ડિટેલમાં બધી માહિતી મેળવજો. જે સ્ટુડન્ટ એમાં જોઈન થયેલા છે એની પાસેથી રિવ્યૂ લેજો અને પછી જ એ જોઈન કરજો. બરાબર છે. મારી પોતાની વાત કરું તો મેં 5થી વધારે વાર ગેટ ક્વોલિફાય કરેલી છે. હું આમ તો 2012થી ક્લાસ કરાવું છું અને ત્યારથી દર વખતે ગેટના ક્લાસ હું ઓફલાઈન કરાવતો હતો ભાવનગરમાં, અને ત્યારથી જે છે આ એક્ઝામ પણ આપું છું. અને એક્ઝામ મેં 5થી વધારે, આમ તો 2020 સુધી, પણ ત્યાં સુધી દરેક એક્ઝામ મેં ઓલમોસ્ટ આપેલી છે. પીએસયુ પણ ક્વોલિફાય કરેલી છે મેં. તમે મારી પોતાની વાત કરો તો નહીં માનો, 100થી વધારે, મોર દેન 100 પીએસયુ કન્ટિન્યુઅસ 2020 સુધી મને જોબ મળી ગયા પછી પણ મેં આપેલી છે. એટલા માટે જ હું કહી શકું કે શેમાંથી વધારે પૂછાય, શેમાંથી ઓછું પૂછાય. અને 14 વર્ષનો ટીચિંગ એક્સપિરિયન્સ છે મિત્રો ફક્ત ટેકનિકલમાં. તો આ જે છે આ બધાનો અનુભવનો ઉપયોગ કરીને આપણે આ વખતે મેક શ્યોર કરશું કે આપણે વાયરલેસ પીએસઆઈ જ બનવાનું છે. આપણે ટીઓ માટે તો એમ જ નથી કરવાનું. ટીઓ તો આપણે વાયરલેસ પીએસઆઈ ન બની શક્યા તો છે, આપણે વાયરલેસ પીએસઆઈ બનવાનું જે છે એમ કરવાનું છે. સ્ટડી મટીરિયલ એમસીક્યુ સાથે પ્રોવાઈડ કરવામાં આવ્યું છે આ વખતે. તો મતલબ 500 એમસીક્યુ પ્રેક્ટિસ માટે, 500 પીવાયક્યુ પ્લસ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ, આ બધું જ પ્રોવાઈડ કરવામાં આવ્યું છે મટીરિયલમાં. લાઈવ લેક્ચર્સ, કોન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી બહુ જરૂરી છે મિત્રો. જો ઘણા કોન્સેપ્ટ ક્લિયર કરતા નથી અને આમનામ ગોખી નાખે છે બધું, તો એક્ઝામમાં એમ પાસ ના થવાય. કદાચ તમારો છેલ્લો નંબર આવે ને કદાચ તમે બહુ ગોખી નાખ્યું હોય તો કદાચ ટીઓ બની જાઓ, પણ વાયરલેસ પીએસઆઈ જો તમારે બનવું હશે તો તમારે જે છે કોન્સેપ્ટ બધા ક્લિયર કરવા પડશે. કોન્સેપ્ટ ક્લિયર થાય તો જ ટેકનિકલમાં તમે એક્ઝામમાં અપિયર થઈ શકો, બાકી ગોખીને ટેકનિકલ એક્ઝામ ના થાય મિત્રો. ટેસ્ટ સિરીઝ પણ આપણે કન્ડક્ટ કરવામાં આવે છે રેગ્યુલર, જેમ જેમ સબ્જેક્ટ ચાલતા જાય, કમ્બાઇન સબ્જેક્ટ કરીને. વીકેન્ડ્સમાં એક્ઝામિનેશન પહેલાં આપણે જો નોટિફિકેશન તો આવ્યા પછી, હવે જો આવી ગયું છે એક્ઝામ જ્યારે આવશે, એક્ઝામ નોટિફિકેશન મતલબ જ્યારે આવશે ત્યારે એક તમને ફિક્સ શેડ્યુલો બનાવીને આપી દઈશ કે આ ટેસ્ટ જે છે આ રીતે આપણે લેશું. રેકોર્ડેડ લેક્ચર્સ ઓવર 220 અવર્સ જે અવેલેબલ છે ડ્રાઈવ ઉપર, ગૂગલ ડ્રાઈવ પર. આ કયા છે? લાસ્ટ રિક્રુટમેન્ટના 2021-22માં જે રિક્રુટમેન્ટ કરી હતી એના જે મેં ઓફલાઈન અને ઓનલાઈન બંને ભણાવેલું છે, તો એ જે બંને ભણાવેલું છે બંનેનું રેકોર્ડિંગ કરેલું છે, તો એ મેં આ રેફરન્સ માટે જે ગૂગલ ડ્રાઈવ પર આપેલો છે. ફૂલ ટેકનિકલ સિલેબસ જે છે એ કવર કરવામાં આવશે મિત્રો. 90%થી વધારે સ્ટુડન્ટ હું જે ઓનલાઈન બેચો કરાવું છું, 2021-22 પછી મેં ઓફલાઈન ભણાવવાનું બંધ કર્યું છે, ઓનલાઈન જ બેચ કરાવું છું. અને ત્યાં સુધીમાં ઘણી બધી ઓનલાઈન બેચ મેં કરાવી છે. એ મારી જેટલી પણ ઓનલાઈન બેચો છે ને બધા રિઝલ્ટ તમને મારી યુટ્યુબ ચેનલ ઉપર મળી જશે. દરેકમાં 90%થી વધારે રિઝલ્ટ આવે છે મિત્રો. અને તમારે વધારે માહિતી જોઈતી હોય તો આ મોબાઈલ નંબર આપેલો છે, મોબાઈલ પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. આપણે રિઝલ્ટની વાત કરીએ તો જો આવો પણ તમે ફોટો જોયો હોય તો આ પણ આપણા જ કોચિંગનો છે. આમાં એ જ બધી માહિતી જે છે એ આપેલી છે. અને બાકી તમારે જો રિઝલ્ટ જોવું હોય લાસ્ટ યરનું, તો જે આપણા સ્ટુડન્ટ છે બધાય, બરાબર છે, જે લાસ્ટ યર વાયરલેસ પીએસઆઈ ટીઓમાં એની એક્ઝામ ક્વોલિફાય કરી હતી, આ બધાય વાયરલેસ પીએસઆઈ ટીઓની બંનેની એક્ઝામ ક્વોલિફાય કરી હતી. આ બધા સ્ટુડન્ટ એવા છે કે જેણે વાયરલેસ પીએસઆઈની એક્ઝામ ક્વોલિફાય નહોતી કરી, ટીઓની એક્ઝામ ક્વોલિફાય કરી હતી. ગયા વખતે અલગ અલગ એક્ઝામ હતી મિત્રો. આપણે વાત કરશું આગળ ડિટેલમાં ક્યાં લખેલું છે અહીંયા એવું એક જ એક્ઝામ છે. આ વખતે એક જ એક્ઝામ છે, આ વખતે અલગ અલગ એક્ઝામ નથી. હા, આ હિરેનભાઈ પરમાર એ જ હિરેનભાઈ પરમાર છે કે જેમણે તમારું આ નોટિફિકેશન જલ્દી લાવવામાં ખૂબ જ મહેનત કરી છે. હિરેનભાઈ પરમારનો તમારે બધાય ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ. એ લાસ્ટ યર પણ મારી સાથે જોડાયા હતા અને એ પાસ પણ થઈ ગયા હતા એકચ્યુઅલી એક્ઝામમાં, પણ સીપીટીમાં થોડા ઘણા લોચા થતા તમને બધાને ખબર છે કે ફર્સ્ટ શિફ્ટ અને સેકન્ડ શિફ્ટમાં સિમિલર ટાઈપનું પૂછાયેલું, ને એ બધા સીપીટીના લોચાના લીધે હિરેનભાઈ પરમાર અત્યારે ટીઓમાં નથી, બાકી તો એ ટીઓમાં જોબ જ કરતા હોત. પણ આમ તો તમારા માટે સારું છે, હવે એના માટે પણ સારું છે. હવે વાયરલેસ પીએસઆઈ બની જશે આ વખતે. ખૂબ જ સારી મહેનત કરે છે અને તમે એનો ફોટો પણ જોયો હશે. એ જે આપણા ડેપ્યુટી સીએમ છે એને મળવા ગયા હતા તમારી રિક્રુટમેન્ટ નોટિફિકેશન જલ્દી લાવવા માટે, અને એમના કહેવા પ્રમાણે જે છે એ જે નોટિફિકેશન જલ્દી આવી પણ ગયું છે.
તો આ એજ હિરેનભાઈ પરમાર છે મિત્રો. તો અહીંયા આગળ બધી જનરલ ટર્મ્સ એન્ડ કન્ડિશન લખેલી છે મિત્રો. આપણે એમાં ડિટેલમાં જવું નથી, બરાબર છે. તમે એકવાર જરૂર વાંચી લેજો કે આમાં શું શું કહેવા માગે છે જનરલ ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં. આપણા માટે જે અગત્યની જે માહિતી છે એ અગત્યની માહિતી જે છે હું તમને અત્યારે કહી દઉં છું. ઓનલાઈન અરજી ભરવા માટેની સૂચનાઓ અહીંયા લખેલી છે. એના માટે મેં કીધું એમ તમે કહેશો તો આપણે એક અલગથી વિડીયો બનાવશું. તમારે ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની છે સ્ટેપ બાય સ્ટેપ બધું જ હું તમને એમાં ગાઈડ કરીશ કે ફોર્મ કેવી રીતે ફિલ કરવાનું છે. આપણે લાઈવ વેબસાઇટ ઉપર જઈને જે છે એ આપણે એની માહિતી જે છે એ મેળવશું, બરાબર છે. પરીક્ષાની ફી તમારે જે ભરવાની છે એ જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 100 રૂપિયા છે. અને ઉપરાંત જે બેક ચાર્જીસ લાગતા હશે એ બધું છે. બાકી તમે કોઈ પણ કેટેગરીમાં આવતા હોય તો તમારે કાંઈ ફી ભરવાની થતી નથી, બરાબર છે. બેંક ચાર્જીસ પણ અહીંયા લખેલા છે. યુપીઆઈનો ઉપયોગ બધા કરે છે તો યુપીઆઈથી 100 રૂપિયા આપીને ફી ભરી દેવાની, એટલે કે આપણો ચાર્જ બાર ન લાગે, બરાબર. કાર્ડ રેટ જે છે એ ન લાગે, એટલે એમાં જે છે નીલ તમારે વધારે પૈસા આપવા પડે. શું કામ વધારેના 25, 40, 30 રૂપિયા આપવાના? યુપીઆઈથી જ ફી ભરી દેવાની, બરાબર છે. આપણે આગળ વાત કરીએ આમાં તો જો આમાં જે છે ને એક જ અરજી કરવાની છે. આમાં જે છે બે અરજી કરવાની નથી. વાયરલેસ બીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટર માટે જો એક જ અરજી કરવાની છે. અહીંયા સ્પષ્ટ લખેલું છે મિત્રો, એ પણ હું તમને વંચાવી દઉં એટલે તમારો કોઈ ડાઉટ ના રહે. હા, તમને એવું ના થવું જોઈએ કે સાહેબ એ તો કીધું જ નહીં, આપણે અરજી જે છે એ કેવી રીતે કરવાની છે. તમામ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી જ કરવાની છે. અને આ જે અરજી જે છે એ તમારે એક જ કરવાની. જો ચોખ્ખું લખ્યું છે નિયમિત લાયકાત ધરાવતા ઉમેદવારો પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને ટેકનિકલ ઓપરેટર સંલગ્ન જગ્યાઓ માટે એક જ અરજી કરવાની છે મિત્રો. તો વાયરલેસ પીએસઆઈ ટેકનિકલ ઓપરેટર માટે અલગ અલગ એપ્લાય ન કરતા. જો મલ્ટિપલ એપ્લિકેશન હશે ને સેમ નામની તો એ પણ રિજેક્ટ થતી હોય છે, એટલે આવી ભૂલ ના કરતા. એક જ એપ્લિકેશન કરવાની છે. એટલે અહીંયાથી જે છે એક વસ્તુ ક્લિયર થઈ જાય છે કે એક જ એપ્લિકેશન છે, એક જ એક્ઝામ લેવાની છે. એટલે વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટરની અલગ અલગ એક્ઝામ નથી લેવાની. હજી પણ આગળ ક્લેરિટી છે આના વિશે, ડિટેલમાં આપણે વાત કરીએ નીચે. જે આ જ પીડીએફ જે છે તમારું નોટિફિકેશન છે એમાં ડિટેલમાં લખેલું છે કે એક જ એક્ઝામ લેવાની છે. બાકી તમારી ઓનલાઈન જે છે ફી ભરવાની છેલ્લી તારીખ પહેલાં રાહ ન જોતા મિત્રો. છેલ્લી તારીખની કોઈ દિવસ રાહ ન જોવાય. તમારે બધા ડોક્યુમેન્ટ કલેક્ટ કરી લેવાના 15 તારીખ સુધીમાં. અને જે છે તમારે જે છે એક્ઝામ માટે ફોર્મ જે છે ઓનલાઈન ભરી દેવાનું છે. પરીક્ષાની પદ્ધતિની આપણે વાત કરીએ તો જો આ પરીક્ષા પદ્ધતિ જે છે એના નિયમો જે છે આરઆર જે આપેલા છે ડિટેલમાં આરઆર મેં સમજાવેલા છે. યુટ્યુબમાં જ્યારે આરઆર આવ્યા હતા ને ત્યારે જ મેં એક વિડીયો બનાવ્યો હતો, તો વિડીયો ડિટેલમાં જોઈ લેજો તમને આમાં કોઈ કન્ફ્યુઝન હોય તો. ટોટલ 200 ગુણ છે, 200 પ્રશ્નો છે, સમય 3 કલાકનો રહેશે. કમ્પ્લીટ રોડ મેપ ટુ વાયરલેસ પીએસઆઈ એક મારો વિડીયો છે, તમે જોયો હશે કદાચ. જો ન જોયો હોય તો જોઈ લેજો. એમાં ડિટેલમાં આખો સિલેબસ આ એક્ઝામના જે છે ટોટલી બધી જ વસ્તુ સમજાવેલી છે મેં. હા, 25, 15 માર્કની મહેનત કેવી રીતે કરવાની અને આ જે છે 120 માર્કની મહેનત કેવી રીતે કરવાની. છતાં તમારે ડિટેલમાં જો હજી આ સિલેબસ સમજવો હોય અને એક વિડીયો જોતો હોય, એક લોંગ વિડીયો, હા 1 કલાકથી પણ વધારે ડિટેલમાં કે શું શું પૂછાઈ શકે આ સિલેબસમાંથી, તો જે છે મને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જો મલ્ટિપલ કોમેન્ટ આવશે તો પાછો આપણે આખો સિલેબસ ઉપર ડિટેલમાં એક વિડીયો બનાવશું કે જેમાં તમને છે દરેક જે સબ્જેક્ટ છે એના ઇમ્પોર્ટન્સ ક્વેશ્ચન કેવા પૂછાઈ શકે એની પણ વાત કરીશું. ઘણા લોકો આ પૂછતા હોય છે તો આની પણ તમને વાત કરી દઉં. દરેક ક્વેશ્ચન 1 માર્કનો છે, મતલબ 200 ક્વેશ્ચન છે, 200 માર્કના. એમાં નેગેટિવ માર્કિંગ છે. પાછળથી પૂછે સાહેબ નેગેટિવ માર્કિંગ છે કે ચોખ્ખું નોટિફિકેશનમાં લખ્યું છે. જુઓ, નેગેટિવ માર્કિંગ છે 0.25 મતલબ 1/4. દરેક ક્વેશ્ચનમાં જે છે ઈ ઓપ્શન આપેલો હશે એને નોટ એટેમ્પ્ટ કરવાનો છે. ઘણા લોકો આ ભૂલ કરતા હોય છે જે પહેલી વાર એક્ઝામ આપે છે, કોમ્પિટિટિવ એક્ઝામ ગવર્મેન્ટની પહેલી વાર આપે છે. આ ખાસ ધ્યાન રાખજો કે દરેક ક્વેશ્ચનમાં ઈ ઓપ્શન આપેલો હશે. જો તમારે એટેમ્પ્ટ નથી કરવો, કોઈ આન્સર નથી આપવો તો આ ઈ ઓપ્શન માર્ક કરવો જરૂરી છે. જો તમે ઈ ઓપ્શન માર્ક નહીં કરો, બરાબર છે, તો આ તમારો જે છે એ નેગેટિવ જશે. મતલબ તમે જો સિલેક્ટ નહીં કર્યો હોય કોઈ પણ ઓપ્શન તો તમારું નેગેટિવ માર્કિંગ થશે. મતલબ આ ઈ ઓપ્શન સિલેક્ટ કરવો જરૂરી છે. જો તમે કોઈ પણ આન્સર આપવા નથી માંગતા તો મારા એક ફ્રેન્ડ સાથે આવું થયેલું છે મિત્રો. એ ઓપ્શન માર્ક કરવાનો હોય એવી એને ખબર નહોતી અને એના જે છે ઓલમોસ્ટ 70 ક્વેશ્ચન એટેમ્પ્ટ કરવાના રહી ગયા હતા. તો એ ભાઈ એક્ઝામ પાસ થઈ ગયા હતા છતાં પણ એક્ઝામ પાસ ન થઈ એવું થયું. ફક્ત એ ઓપ્શન માર્ક કર્યો હોત ને તો પણ એ ભાઈની એક્ઝામ પાસ થઈ ગઈ હોત. ક્લાસ 2 ઓફિસર જીપીએસસીમાં આવું થયેલું. તો જે છે આ ભૂલ જે છે તમારાથી ના થવી જોઈએ મિત્રો. કેન્ડિડેટ જે છે એ બંને પાર્ટમાં સેપરેટલી જે છે બંને પાર્ટમાં મેરિટ લિસ્ટમાં આવવું જરૂરી છે. તમે આપણે ઉપર વાત કરી હતી ડિટેલમાં, આ બીજો વિડીયો જે બનાવ્યો એમાં મેં 40% લાવવા જરૂરી છે બંને પાર્ટમાં સેપરેટલી. હા, એક જ પાર્ટમાં વધારે માર્ક હશે ને બીજા પાર્ટમાં ઓછા હશે તો થઈ જશે એવું પણ નથી. અને ઘણા લોકો એવું વિચારતા હોય કે 40% આવી જશે તો આપણે પાસ જ છીએ, આપણે જોબ મળી જશે, એવું પણ નથી. મેરિટમાં આવવું પણ જરૂરી છે મિત્રો, બરાબર છે. અહીંયા બીજો વિશેષ ગુણ ભારાંક છે જે તમારું એથ્લેટિક્સવાળા જે છે જેમનું બેડમિન્ટન, બાસ્કેટબોલ, ક્રિકેટ, ફૂટબોલ, હોકી, સ્વિમિંગ, ટેબલ ટેનિસ, વોલીબોલ, ટેનિસ, વેઇટ લિફ્ટિંગ, રેસલિંગ, બોક્સિંગ, સાયકલિંગ, જિમ્નાસ્ટિક, જુડો, રાઇફલ શૂટિંગ, કબડ્ડી, ખોખો, તીરંદાજી, ઘોડેસવારી, ગોળાફેંક, નૌકા સ્પર્ધા, શતરંજ, હેન્ડબોલની રમતો, ખેલકૂદમાં
આંતરરાષ્ટ્રીય કે રાષ્ટ્રીય સ્તરે જે છે, યા તો આંતર યુનિવર્સિટી અથવા અખિલ ભારતીય શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધાઓમાં જો પ્રતિનિધિત્વ કરેલ હોય, મતલબ પાર્ટિસિપેશન સર્ટિફિકેટ હોય, પાર્ટિસિપેટ કરેલ હોય, તો લેખિત પરીક્ષામાં પાર્ટ એ પાર્ટ બીમાં મેળવેલા ગુણ ઉપરાંત 5% ગુણ ઉમેરી આપવામાં આવશે. તમે જેટલા ગુણ મેળવશો ને એના 5% ઉમેરાઈ જશે. મતલબ તમે બંને પાર્ટ ભેગા થઈને 100 ગુણ મેળવ્યા છે તો 105 માર્ક તમારે થઈ જશે. 105 માર્ક એટલે બહુ થાય મિત્રો. આ જેની પાસે પણ હોય ને આ જરૂરથી એના માટે આ બહુ મોટો એડવાન્ટેજ છે. પોસિબલ છે કે વાયરલેસ પીએસઆઈ અને ટીઓ બનવામાં ફરક હોય. હા, ઘણા લોકો ટીઓ બની શકતા હોય, પણ જો એની પાસે 5% વધારે મળી જાય તો એ વાયરલેસ પીએસઆઈ બની જાય. તો આપ જેટલા પણ રમતવીરો છે કે જેને આપણા રાજ્યને કે યુનિવર્સિટીને કે આપણા દેશને રજૂ કરેલો છે વિવિધ સ્પર્ધામાં, એ લોકો જે છે આ લાભ જે છે એ લઈ શકે છે. અને સ્પોર્ટ્સ કોટા કહેવાય મિત્રો. સ્પોર્ટ્સ કોટામાં જે છે તમારો બહુ ફાયદો થતો હોય છે. તો એનામાં તમારે 5% એટલે 5 માર્ક નથી, 5% છે. એટલે આ ઘણો બધો ફાયદો છે. જેની પાસે હોય એ જરૂર રજૂ કરજો સર્ટિફિકેટને. દસ્તાવેજની ચકાસણી લખેલું જો અહીંયા ચોખ્ખું લખેલું છે મિત્રો કે મેરિટ જે છે એ ગુણને ધ્યાનમાં લઈને બનાવવામાં આવશે. પછી તમારા લેખિત પાઠમાં જે મેળવેલા ગુણ છે એના આધારે તમને જે છે 2 ગણા ઉમેદવારોને છે દસ્તાવેજની ચકાસણી માટે બોલાવવામાં આવશે. એટલે 870 ગુણ્યા 2 એમાં પહેલાં તમારે આવવાનું છે. 2 ગણા ઉમેદવારો દસ્તાવેજની ચકાસણી માટે બોલાવવામાં આવશે. જેમાં અંતિમ પસંદગી યાદીની ભરતી જે છે બાદમાં બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવશે. દસ્તાવેજ મેં કીધું ને, ઘણા પાસે નો હોય, ઘણા પાસે આ ક્રિમિનલ સર્ટિફિકેટ જૂનું હોય કે પછી કઢાવેલું હોય, આ તારીખની વચમાં કઢાવેલું ન હોય. આવા ઘણા બધા મિત્રો હોય છે. તો એ લોકોને જે છે આમાં પ્રોબ્લેમ થશે. અને સૌથી અગત્યની વાત જે અહીંયા લખેલી છે મિત્રો, ઉમેદવારોએ દસ્તાવેજ ચકાસણી સમયે પસંદગીનો પ્રેફરન્સ અવશ્ય જણાવવાનો રહેશે. મતલબ તમારે વાયરલેસ પીએસઆઈમાં જવું છે કે ટીઓમાં જવું છે, આ પ્રેફરન્સ જણાવવાનો રહેશે. આ બીજું પ્રૂફ છે કે એક્ઝામ એક જ લેવાની છે. એક્ઝામ અલગ અલગ નથી લેવાની, તમારે એક જ એક્ઝામ લેવા છે. પછી તમારે પ્રેફરન્સ જણાવવાનો. ઘણા લોકોને બધા એવું કે શેમાં હું પ્રેફરન્સ હોય, બધાનો સેમ જ હોય ને, પેલું વાયરસ પીએસઆઈ અને બીજું ટીઓ. ના, એવું નથી. ઘણાને એવું પણ હોય કે પોતાના ગામમાં નોકરી જોતી હોય, પોતાના ગામથી બહાર ના જવું હોય ક્યારેય. હા, ઘણા બધા પ્રેફરન્સ હોય. શાંતિ, એકદમ વધારે શાંતિ જોતી હોય, તો એ લોકો જે છે ટીઓ પણ પહેલાં પ્રેફરન્સ આપી શકે. તો એ તમે જે પ્રેફરન્સ આપશો એને ધ્યાનમાં લઈને મેરિટની પસંદગી કરવામાં આવશે. એના પછી ભરતી બોર્ડનો નિર્ણય જે છે આખરી રહેશે. એકવાર પસંદગીનું પ્રેફરન્સ તમે આપી દીધું, મતલબ એકવાર પસંદગીનું સમર્થન તમે આપી દીધું, એના પછી કોઈ પણ સંજોગોમાં તમે બદલાવી નહીં શકો. પણ આ બધી તો તમે એક્ઝામ પાસ કરો પછીની વાત છે. પહેલાં એક્ઝામ તો પાસ કરો, પછી આપણે જોશું આગળ શું કરવાનું છે. બરાબર છે. આ પછી આપણે ડિસ્કસ કરશું આ શું કરવાનું છે. પસંદગી યાદી જે છે દસ્તાવેજ ચકાસણીમાં જે ક્વોલિફાય થયેલા હશે પાર્ટ એ અને પાર્ટ બીમાં મેળવેલા ગુણના આધારે અને રમતવીરોના પ્રમાણપત્રના આધારે મેળવેલા જે ગુણ થતા હશે એના આધારે પસંદગી યાદી બનાવવામાં આવશે. અને પસંદગી યાદી જે છે, હા, એ તૈયાર કરતી સમયે 2 થી વધારે ઉમેદવારોના ગુણ સમાન રહેશે તો શું કરવામાં આવશે? એ સમયે જન્મ તારીખને ધ્યાનમાં લેવામાં આવશે અને જન્મ તારીખ પ્રમાણે વધુ ઉંમરવાળા ઉમેદવારોની પ્રથમ પસંદગી આપવામાં આવશે. જો ગુણ અને જન્મ તારીખ બંને સમાન હોય તો શું થાય? તો જે છે હાયર સેકન્ડરી પરીક્ષામાં તમારું જે માર્ક હોય, બરાબર છે, 12માં ધોરણ 12માં જે તમારા માર્ક છે એમાં જેને વધુ ગુણ મેળવેલા હશે એને પ્રથમ પસંદગી આપવામાં આવશે. અહીંયા સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા જે જૂના જીઆર આપવામાં આવેલા છે, બરાબર છે, એ પ્રમાણે પસંદગી જે છે પ્રતીક્ષા યાદી પણ આપવામાં આવશે. મતલબ વેઇટિંગ લિસ્ટ પણ જનરેટ કરવામાં આવશે. અને જે નિમણૂક પામનાર ઉમેદવારો જે છે એના સામાન્ય નિયમો જે પણ છે, ભરતી નિયમો, એ બધી જોગવાઈ જે છે 1967ની નિયમ 9 પ્રમાણે બધી જોગવાઈ જે છે લાગુ પડશે એમ લખેલું છે. પણ આ બધું એક્ઝામ પાસ થઈ ગયા પછીનું છે મિત્રો. અત્યારે આપણે ડિટેલમાં એમાં જવાની જરૂર નથી. બરાબર છે. બાકી જે છે તમને ટોલ ફ્રી નંબર આપેલો છે. તમને કોઈ પણ ડાઉટ છે, કાંઈ પણ પૂછવું છે તો આ 1800233500 ઉપર તમે સવારના 10:30 થી સાંજે 6 વાગ્યા સુધી, રવિવાર અને જાહેર રજા દિવસે ફોન નહીં કરવાનો. આ દિવસોમાં તમે ગમે ત્યારે ફોન કરી શકો છો. આ તારીખની અંદર 9/1/2026 થી 29/1/2026 સુધીમાં. બરાબર છે. તો હવે મને નથી લાગતું કે આમાં આનાથી વધારે કંઈ ડિટેલ તમારે જાણવાની જરૂર છે. તમે સંબંધિત કેટેગરીમાં આવતા હોય તો એના માટે જે વધારે ડિટેલ છે એ તમે જાણી લેજો. તમારે છતાં પણ જો કંઈ વધારે માહિતી જોઈતી હોય કે કાંઈ ના સમજાણું હોય, કાંઈ પૂછવું હોય તો મને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને જરૂર જણાવજો. તમારે બીજો કોઈ પણ વિડીયો જોવે છે આ એક્ઝામ રિલેટેડ તો પણ મને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને જરૂર જણાવજો. બાકી આપણે MCQ જે ઇમ્પોર્ટન્ટ MCQ છે એના શોર્ટ્સ રેગ્યુલર અપડેટ કરીએ છીએ. તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો. તમારા બધા જ વિડીયો જે તૈયારી કરે છે એક્ઝામની એને આ વિડીયોને શેર જરૂર કરજો મિત્રો. અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.